नमस्कार, वंदे मातरम। आप देख रहे हैं एडी न्यूज लाइव सच के साथ। आइए नजर डालते हैं इस वक्त की खबर पे। सूरत शहर के जहांगीरपुरा इलाके में पार्क पैवेलियन नामक एक होटल में चल रहे एक हाई प्रोफाइल सेक्स रैकेट का पर्दाफाश हुआ है। पुलिस ने गुप्त सूचना के आधार पर कार्रवाई की, जिसमें 13 विदेशी महिलाओं को हिरासत में लिया गया है। वहीं 9 पुरुषों सहित कुल 22 लोगों को गिरफ्तार किया गया है और अन्य वांछित आरोपियों की तलाश जारी है। ग्राहकों में 3500 से 5000 रुपये लिए जाते थे और थाई महिलाओं को 1500 रुपये दिए जाते थे। यह रैकेट व्हाट्सएप के जरिए चलाया जा रहा था। पुलिस को सूचना मिली थी कि जहांगीरपुरा नहर रोड स्थित वासुपूज इंफ्रा बिल्डिंग की 4थी मंजिल पर स्थित पार्क पैवेलियन होटल में अवैध देह व्यापार चल रहा है। छापेमारी करने पहुंची पुलिस टीम जब होटल के 4थे मंजिल पर पहुंची तो लकड़ी का दरवाजा बंद था। पुलिस ने दरवाजा खटखटाया, लेकिन कोई अंदर से कोई जवाब नहीं आया। इसलिए पुलिस ने तुरंत कार्रवाई करते हुए दरवाजे का ताला तोड़ा और अंदर दाखिल हुई। दरवाजा तोड़कर अंदर घुसने पर पुलिस की सबसे पहले एक हॉल मिला, जहां काउंटर, लेबल और कुर्सियां रखी थी। काउंटर के बाईं ओर बने रास्ते आगे बढ़ने पर कमरा नंबर 403 में 7 लोग मौजूद मिले। पुलिस को अपना परिचय देते हुए एक व्यक्ति ने अपना नाम रूपेश उर्फ मैक्सी रमेश बताया, जो मैनेजर तौर पर काम कर रहा था। फिलहाल पुलिस ने सभी को हिरासत में लेकर कानूनी कार्रवाई आरंभ की है। तो सूरत से देखें एडी न्यूज लाइव सच के साथ चैनल की एक खास रिपोर्ट। કાલે એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કૂટણખાણું ચાલે છે। એ અનુસંધાને AHT દ્વારા એક રેડ કરવામાં આવી છે, જેમાં 13 જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂટણખાણું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ રેકેટ પૂછપરછમાં અત્યાર સુધી એવું આવ્યું છે કે 4-5 મહિનાથી ચાલતું હતું। આ પહેલાં પણ સેમ જગ્યાએ જહાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી, તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું। વિદેશી યુવતીઓ કોણ લાવે? વિદેશી યુવતીઓ લાવતા હતા, મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા ને એ લાવતા। એ પોતાનું કોઈ આપણે ડોક્યુમેન્ટ કોઈ આપણે કીધું છે જેનાથી એ સાબિત થાય કે કોઈ બહારથી વિઝિટર પર આવ્યું છે? હા, એમની પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન એઓના પાસપોર્ટની નકલ એમના મોબાઈલમાંથી મેળવેલ છે, જે તમામ બધી જ યુવતીઓ વિઝિટર વિઝા પર આવેલી છે। એ જે પણ હોય, કારણ કે યુવતીનું કહેવું છે કે અગાઉની કોઈ યુવતીઓ અહીંયા આવીને કામ કરી ગઈ હોય તેના થ્રુ આ લોકો કોન્ટેક્ટ મેળવતા હોય। સંચાલકો અત્યારે અમે જેટલા એરેસ્ટ કરેલા છે એ 4 સંચાલકોને એરેસ્ટ કરેલા છે। એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ, બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ, ત્રીજા સંજય રાજુભાઈ હિંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી। અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે। અને અન્ય વોન્ટેડ છે વિજય મોહન, યોગેશ દિલીપ અને ગણપત યાદવ। હા, આમાં વિજય મોહન જે છે એ આ જ જગ્યાએ આ જ કામ કરતા પહેલાં પકડાઈ ચૂક્યા છે, જેમાં જહાંગીર પોલીસ સ્ટેશને રેડ કરી હતી। પહેલા પકડાયા તો કઈ રિપોર્ટ કરવાની કામગીરી નહીં કરવામાં એ તપાસમાં આગળ જે પણ હોય જહાંગીર પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપેલી છે એ પ્રોસિજર કોઈ બીજી બ્રાન્ચ છે, કોઈ બીજી જગ્યાએ ચલાવતો હોય કોઈ બહાર હાલ તપાસમાં પ્રાથમિક